ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ નજીક આવેલ રૂપાલી ગેસ્ટ હાઉસનું મહાનગરપાલિકા તેમજ દબાણ હટાવ સેલે ડિમોલેશન હાથ ધર્યું હતું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં શહેરીજનો માટે ઈ બસ સેવા શરૂ કરવામાં જઈ રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા। જ્યારે આજરોજ સિટી બસ સેવાની ઓફિસ બનાવવાના ગંગાજળિયા તળાવમાં આવેલ વર્ષો જૂનું રૂપાલી ગેસ્ટ હાઉસ તંત્રોએ જેસીબીથી મદદથી તોડી પાડ્યું હતું। હાલો ભાઈ આપણે આઈ પોલીસ શરૂ તમારે સુરેન્દ્રસિંહ રાણા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટર, ભાવનગર મહાનગરપાલિકા। આજરોજ પીએમ ઈ બસ સેવા શરૂ કરવાના રૂટમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ હતી, સાથે જ
જે જૂનું બસ સ્ટેશન હતું અને જેમાં એક રૂપાલી ગેસ્ટ હાઉસ વાળી મિલકત મહાનગરપાલિકાની જે જર્જરિત હાલતમાં હોય અને રાહદારીઓને તથા પેસેન્જરોને કોઈ જાનહાનિ ન પહોંચે એટલે તાત્કાલિક ધોરણે આ મિલકતને ડિમોલેશન કરી અને જગ્યા ખુલ્લી કરાવવાની કાર્યવાહી હાથ ધરેલ છે.